મને કઈ ખબર નથી. ખબર નથી પણ કેવી ખબર રાખ હાસુ એમ માનજો. ભગવાન જી અમે કઈ નથી દેતા બા. બાપા અમને હુકમ કરે છે એને વિશે આવી અમારું કઈ નથી. હા ભગવાન ની ઈચ્છા એવી હોય. સેવા યજ્ઞની ટીમ નેત્રંગ કીટ અને કીટનું કાર્ય પૂર્ણ કરીને સુરતની અંદર પધારી છે મિત્રો. તો હીરાબાગની બાજુમાં પૂર્વી સોસાયટી છે, ત્યાં અમે કીટ દેવા માટે જઈ રહ્યા છીએ અને મનસુખભાઈ કીટ લઈને બાના ઘરની અંદર જઈ રહ્યા છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો. બાપા સીતારામ. સીતારામ બા. સીતારામ સેવા યજ્ઞની ટીમ આજે રવિવારના દિવસે સેવામાં કાર્યરત આખો દિવસ હતી મિત્રો. સવારના 4 વાગે અમે લોકો સુરતથી નીકળ્યા હતા. આપણે નેત્રંગની બાજુમાં એક બોરખાડી ગામ છે ત્યાં, અને બીજું ત્યાં એક ગામ છે નેત્રંગની આસપાસના ગામડાઓમાં ઉમરખાડા ગામ છે નેત્રંગની બાજુમાં, ત્યાં 3-4 કીટ મિત્રો આપી છે. અને પછી જે બોરખાડી ગામ છે ત્યાં કપડાનું પણ વિતરણ કર્યું છે આપ સૌના સાથ અને સહકારથી મિત્રો. તો આજે બાપા સીતારામ સેવાયજ્ઞની ટીમ પૂરા દિવસ સેવામાં કાર્યરત હતી. તો આવી જ રીતે બાપા સીતારામ સેવાયજ્ઞ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો, જેથી કરીને જરૂરિયાત એકલા વડીલો રહેતા હોય, વૃદ્ધ આવા બહાર રહેતા હોય તેમના સુધી અમે લોકો પહોંચતા હોઈએ છીએ મિત્રો. તો આવી રીતે તમે કાંઈ પણ મદદ કરવા ઈચ્છતા હોય આવા બાને દાદાને, તો અમારો કોન્ટેક્ટ નંબર બાપા સીતારામ સેવાયજ્ઞ યુટ્યુબ ચેનલમાં છે, એમાં તમે જઈને અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને આવા વડીલોના આશીર્વાદ લઈ શકો છો મિત્રો, જેથી કરીને આપણા ઘરની અંદર પણ આવા વડીલોના આશીર્વાદથી સુખ શાંતિ આવતી હોય ને આ લોકોના જે આશીર્વાદ બાના મળતા હોય એ અંતરથી મળતા હોય છે મિત્રો. તો આપણે આ બાને અમે કીટ આપવા માટે આવ્યા છીએ સુરતની અંદર મિત્રો. હીરાબાગ વિસ્તારમાં પૂર્વી સોસાયટીમાં આ બા છે, તેમને અમે આજે કરિયાણું આપવા આવ્યા છે મિત્રો. આની પહેલા અમે 2 વાર કરિયાણું બાને આપી ગયા હતા મિત્રો, અને થોડા દિવસમાં અમે બધા બહાર હતા તો નહોતા આવી શક્યા, અને આજે પાછા ફરી બાની મુલાકાત માટે આવ્યા છે. બા એકલા જ છે, બાને કોઈ આગળ પાછળ કામ કરે તેવું નથી, અને બા એકલા નાની એવી રૂમમાં રહે છે મિત્રો. તો આપણે આ બાને મદદ માટે તમારા સૌના સાથ અને સહકારથી આવ્યા છીએ. અને આજે અમને જે કરિયાણું આ બાને આપવા માટે આપેલું છે તે ભાઈ નામ આપવાની ના પડી છે, પણ અમારા બાપા સીતારામ પરિવારના એક સભ્ય છે તેમના તરફથી આ બાને અમે કરિયાણું આપી રહ્યા છીએ. અને આવી જ રીતે કોઈ પણ વિસ્તારની અંદર, સુરતની આસપાસના ગામડાની અંદર તમારે જાણમાં આવા કોઈ બા દાદા હોય, એવો જરૂરિયાતમંદ પરિવાર હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો, અને જેથી કરીને વધારે ને વધારે આવા બાના આશીર્વાદ આપણે લઈ શકીએ મિત્રો. કારણ કે બજરંગદાસ બાપાની પ્રેરણાથી અમે એક આ સેવા કાર્ય કરી રહ્યા છીએ. અમારી ટીમની અંદર રોહિતભાઈ છે, મનસુખભાઈ છે, ઉદયભાઈ છે અને મેહુલભાઈ છે. તો મિત્રો આવી જ રીતે અમે આ કાર્ય કરતા હોઈએ છીએ આપ સૌના સાથ અને સહકારથી, અને અમારી પૂરી ટીમના સપોર્ટથી આ કાર્ય થતું હોય છે મિત્રો. તો આપણે બા સાથે વાતચીત કરીએ મિત્રો. વિડીયોને એન્ડ સુધી જોજો અને વધારે ને વધારે આ વિડીયોને શેર કરજો, જેથી કરીને આવા બા દાદા તમારી જાણમાં મળે એટલે અમને જાણ થાય મિત્રો. બાપા સીતારામ. સીતારામ બા. બાપા સીતારામ. તમારી તબિયત કેમ છે બા? તબિયત સારી છે. સારી છે. તબિયત સારી છે. હમણાં તમે મને કહેતા હતા ને બા આંખે દેખાતું નથી, આ દેખાતું નથી. કે બંધ થઈ ગયો છે આંખે દેખાવાનું? એટલે આમ ઝાડા વાળા રહે, મોટું ઓછું દેખાય. 2 તારા આવી ગયા, 2 તારા ચશ્મા લેવા તો દઈ જાય. ઝાડા તો કેટલા હશે કોને ખબર. અને આ કરિયાણું છે ને બા, હા. આમાં બધી વસ્તુ આપણે જે ગયા વખતે લાવ્યા હતા ને, આજે ઘઉં, ચોખા, ખાંડ, તેલ બધું છે, બાજરો છે, બધી વસ્તુ આમાં આપણે કરિયાણાની ગયા વખતે હતી ને એ બધી વસ્તુ આમાં લાવેલા છે બા. આ બાપા બરાબર. બીજું કામકાજ હોય ને તો પાછા કહેજો, તમે ફોન તો કરાવો ને, નકર વર્ષાબેન ને કહેવાય ને ફોન કરો એમ. મારે કઈ નહીં, તમારે મૂંઝાવાનું નહીં, ગમે ત્યારે ફોન કરી દેવાનો, વર્ષાબેન ને કહેવાનું, વર્ષાબેન પાસે નંબર છે. દઈ જાય. બરાબર. આમાં દેખાય છે, ચોખ્ખું દેખાય કે ફરક પડે છે? ઉપર ઝાડા ઝાડા દેખાય. ઉપરથી ઉપર સારું દેખાય ઉપર.
એવું જ દેખાય ભાઈ મને ચશ્મા લાગતા ચેક કરાવવો પડે બાને. નંબર ઓલા મોસે ઉતરાવેલા છે ઉતરાવેલા છે બાપા હા હા ઉતારેલા છે એટલે નંબર કઢાવો છો ને? બાપા સીતારામ મિત્રો, તો આ બાથી કાંઈ કામ થઈ શકે તેમ નથી. બાને આંખે દેખાતું નથી મિત્રો. તો સામે એક વર્ષાબેન રહે છે, તે આ બાને બધી કામ કરતા હોય છે. જે કામકાજ હોય તે વર્ષાબેન આવીને આ બાનું કામ કરી જતા હોય છે. અને આજે અમે બાને કીટ દેવા માટે આવ્યા છીએ. તો બાની બાજુમાં જે લોકો રહેતા હતા તે પણ બાના સાળ સંભાળ લેવા માટે આવ્યા છે. એ મિત્રો સાથે પણ હું તમને બતાવું છું મિત્રો કે જે બેન ને ભાઈ છે તે બાની સાથે રહેતા હતા. તો પાડોશી ધર્મ શું કહેવાય કે આ વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો. બાને કોઈ સંબંધી નથી થતા, પણ બાજુમાં રહેતા હતા આજથી 10 વર્ષ પહેલા. તો પણ દર મહિને અઠવાડિયે બાની સંભાળ લેવા માટે આવતા હોય છે મિત્રો. તો બેન પણ મારી સાથે છે અને ભાઈ પણ અમારી સાથે અત્યારે મુલાકાત અમારે થઈ ગઈ છે મિત્રો. તો આવી જ રીતે આપણે માનવ છીએ, તો માનવતા રાખીને કોઈ પણ આવા વડીલોની સાળ સંભાળ રાખવી એ આપણે એક ફરજમાં આવે છે મિત્રો. તો આવી જ રીતે આપણે કાંઈ પણ સેવા કરતા રહીએ. તમે પણ મિત્રો આ વિડીયો જોઈને તમને કાંઈ પ્રેરણા મળતી હોય આમાંથી, તો તમે પણ આવી જ રીતે સેવા કરી શકો છો મિત્રો. કે એવું નથી કે આ લોકો પાસે પૈસા છે લોકો, અમને પણ લોકો સપોર્ટ કરતા હોય તો અમે આ કાર્ય કરીએ છીએ, તો તમે લોકો પણ આ કાર્ય કરી શકો. તો આવા વડીલો હોય તેમને આપણે મદદ કરીએ મિત્રો. બાપા સીતારામ. ઈચ્છા નહીં થતી હોય બા એટલે ભગવાન લેવા નથી એમ હોય જેમ થયું હોય મારા ઓટલા બેહું છે બાની સેવામાં અમારે જેવા બધા છે ને એટલે હા હા એ તેવું બાને છે કોઈ યાદ ન આવે. એવા બા ખોલી દઈ કે એમને ભલે બેન ખોલી લે છે બધી વસ્તુ. તમારે છેલ્લું આમાં તો નહીં, ખાલી છેલ્લું નથી જોતી અમારે.